કાલના અનુસંધાનમાં નિર્માની રહેવું એ વાત આપણે આગળ ચલાવીએ. કેમ કે હોલ એન્ડ સોલ છે નિર્માનીપણું. ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી નિર્માનીપણું સૌએ રાખવું. એટલે લાસ્ટ મોમેન્ટ ધામમાં જવાના હોઈએ, લાસ્ટ મોમેન્ટ સુધી નિર્માનીપણું સૌએ રાખવું. એક બે જણ નહીં, સૌએ રાખવું. નિર્માનીપણુંનો ગુણ મોટો છે. હવે દેખાતું નથી નિર્માનીપણું, પણ એમાં સત્વ છે. બધું એટમ હોય, એટમ કેટલું હોય. પણ યોગી આભા એક બે જણને મારા આપીને કહ્યું કે આ એટમ બોમ્બ છે. એટલે એ એટમ દેખાય નહીં, પણ આજે એટમ બોમ્બ કેટલું નુકસાન કર્યું, કેટલું બધું કર્યું. એમ નિર્માનીપણું દેખાતું નથી, પણ એની ઇફેક્ટ ખબર પડે. અને જો આપણા મંડળમાં બધા નિર્માનીપણું છે, સુખ છે, આનંદ છે. અને એક જણને આમ માન જોઈએ, બધું વાતાવરણ બગડી જાય. જો ગઈકાલે આપણે અલૈયા ખાચર કેટલું બધું માન હતું. મેં 2000 સત્સંગ કરાયા છે, એનું માન હતું બધું. મને કોઈ પૂછતું નથી હું કેટલી સેવા કરું છું. ગુણનું માન. તમારામાં ગુણ હોય એનું માન, એ તો બહુ ભયંકર. ગુણનું માન હોય ને તો મુક્તાન સ્વામી લખ્યું, સબ ગુણ પૂરણ પરમ વિવેકી ગુણ કો માન ના આવે. એટલે આપણા સત્સંગમાં આવા વેલ્યુઝ આપણે ધારવા. કચરો નહીં, માન, ઈર્ષા, દેખાય, આ બધું કચરો છે. બધું આ ડસ્ટબિનમાં તમે ઓલું મોટું હોય ને, મોટો ડસ્ટબિન, એની અંદર તમને સુવાનું કેવી મજા આવે. તો આ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એવા જ છે. આપણે એની અંદર આરોટીએ છીએ, ક્યાંથી સુખ આવે? તો આ નિર્માનીપણું, દેવભાવ, મહિમા, આ બધું ધારણ કરીએ તો બધાને સુખ આવે. આપણને સુખ આવે, આપણા સંબંધમાં જેટલા 15-20 હોય એને સુખ આવે. અને જો માન હોય, બધાને દુઃખ, પોતે દુઃખી થાય ને બીજાને દુઃખી કરે. એટલે માન તો આપણે જોઈએ જ નહીં. આપણા મંડળમાં, BAPS મંડળમાં માન રોકો, અંદર એન્ટર ના થવા દો. એન્ટર થાય બધું બગાડે. આપણે અક્ષરધામનું સુખ, દિવ્ય સુખ આવે છે ને, બધું ચૂથી નાખે. માન આવે છે બધું. જો અલૈયા ખાચર કેટલી સેવા કરી હતી, ખરેખરી સેવા કરી હતી બધી. પણ માનને લીધે બધું બગડ્યું, બધું. અને પોતે ગયા સત્સંગમાંથી. ગઢપુરમાં જીવેન્દ્ર રૂપનેશ્રીએ ધરમપુરની વાત કરતાં કહ્યું, જેટલું નિર્માનીપણું ડાયરેક્ટલી પ્રપોર્શનલ, જેટલું નિર્માનીપણું તેટલી ભગવાનની કૃપા થાય. જો ભગવાનની કૃપા આપણે લેવી છે ને, ભગવાનની કૃપા આ છે. આ બીજું બધું કરીએ છીએ આપણે, બરાબર છે, પણ ખરેખર આમાં નિર્માનીપણે રહે અને કોઈ કનેક્શન નહીં, કોઈ સાથે નહીં, બધું
પણ નિર્માની પણ ભગવાનની સાથે જ છે. ભગવાનની કૃપા અખંડ થાય કેટલું મોટી હોય. આપણે બીજા બધા ઘણા સાધન કરીએ છીએ ભગવાન રાજી કરવા, પણ નિર્માનીપણું હોય, સેલ્ફ કન્ટેન્ટ, કોઈને અપેક્ષા નહીં, બધા અને એને મજા આવે. નિર્માનીપણે હોય ને એને ખૂબ મજા આવે. જરાક માન અંદર ઘૂસ્યું ને બધું બગડે એવું છે. જેટલું નિર્માનીપણું તેટલી ભગવાનની કૃપા થાય. નિર્માનિતા જેવી કોઈ મોટી નથી. જો નિર્માનીપણું એ બધાથી મોટો ગુણ છે. નિર્માનીપણું એ બ્રહ્મનો ગુણ છે. માન એ જીવ દશા છે, જીવનો ગુણ છે માન, અને બ્રહ્મનો ગુણ છે નિર્માનીપણું. નિર્માનીપણું એ ગુણ માત્રનો જનક છે. કેવું છે, નિર્માનીપણું હોય તમારામાં, તેમાંથી બીજા અનેક ગુણો ફૂટે. જેમ ફાધર હોય, ફાધરને જૂના પુરાના જમાનામાં 100 દીકરા હતા. એટલે નિર્માનીપણું હોય એમાંથી અનેક ગુણો ફૂટે, અનેક ગુણો આપણે ધારણ કરી શકીએ. નિર્માનીપણું ગુણ માત્રનો જનક છે, ફાધર ઓફ ઓલ વર્ચ્યુઝ. આવું છે. બીજા અપાર ગુણ હોય. હવે બીજી બાજુ એક નિર્માનીપણું હોય તો એમાંથી અનેક ગુણો આવે, અને નિર્માનીપણું અને બીજા અનેક ગુણો હોય, પણ નિર્માનીપણું ના આવે ત્યાં સુધી એ ગુણો કલંકરૂપ છે. લો, હું તો માથે પડ્યું. જેટલા કંઈ ગુણ હોય એ કલંકરૂપ છે, દોષિત છે, પોઈઝનસ છે. બીજા બધા ગુણ હોય. નિર્માનીપણું છે ને એ બેસ્ટ, એ બધાને બેલેન્સ કરે. બીજા બધા ગુણો હોય એને બેલેન્સ કરે. નિર્માનીપણું 14 લોકનો આધાર છે. પૃથ્વીનો ગુણ નિર્માનિતા છે. એ ગુણ જોઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે, બીજા કોઈ લોકમાં થાય. 14 લોક છે આપણે. બીજા કોઈ, શ્રીજી મહારાજ ડાયરેક્ટ ફ્લાઇટ પકડીને અહીંયા પૃથ્વી પર આવ્યા, બીજા કોઈ લોકમાં ગયા નહીં. જવાની ઈચ્છા જ ના થાય. બધા માનના પુતરા હોય, દેવલોક, ઇન્દ્રલોક, આ બધા માનના પુત્ર. ભગવાન દ્રષ્ટિ જ ના કરે. આવતા હોય ને આપણે ઓલા તમારે ઓલા ડાઈવ મારે ને ઉપરથી, હા, તો આપણે દ્રષ્ટિ કરીએ. એ શ્રીજીમાં દ્રષ્ટિ ના કરી, સીધા આ લોકમાંથી આવ્યા પૃથ્વી ઉપર. બીજા કોઈ લોકો દ્રષ્ટિ કરી જ નથી, મન જ ના થાય. બધા માનના પુતરા હોય એટલે એ થાય જ નહીં. એ ગુણ જોઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે. જે હરિજન ભૂમિ જેવા નિર્માની રહે છે તેમાં ભગવાન નિવાસ કરીને રહે છે. હોલ સોલ બધું આવી ગયું. જે હરિજન ભૂમિ જેવા નિર્માની રહે છે, આપણે પૃથ્વી છે એના જેવા નિર્માની હોઈએ, તેમાં ભગવાન નિવાસ કરીને રહે છે. બધું આવી ગયું. હવે નિર્માનીપણામાં નિર્માની રહે, જેટલા નિર્માની એટલા ભગવાનની કૃપા થાય, ભગવાન
પાસે રહે, એને અનુભવાય ભગવાન મારી સાથે છે. આ બધું છે, ઉપરથી ના દેખાય. મહારાજ કહે કે ભગવાન અરે સંતો હરિભક્તો મનુષ્ય જેવા દેખાય છે, પણ કોઈ મનુષ્ય નથી. લો, દેખાય છે એવા જ, 5 ગામના 12 ગામના અને વાણિયા અને બ્રાહ્મણ ને કે કોઈ નહીં. આત્માને કયું ડેઝિગ્નેશન લાગે? એ તો આત્મા સ્ત્રી નથી, પુરુષ નથી, હા નથી, બ્રાહ્મણ નથી, કોઈ જાતિ નથી, નાત નથી. એટલે મહારાજે કહ્યું કે એ ભૂમિકા જવા જેવું છે. એમાં બધું કેન્સલ થઈ જાય અને તો એક આત્માના સુખે સુખી રહે. પણ એ ભૂમિમાં જતા નથી આપણે. એટલા પૈસા જોઈએ ને. મર્સિડીઝ ગાડી લેવી હોય એટલે 2 પાઉન્ડમાં ના મળે. એટલે આ જે ગુણ ધારણ કરવું હોય એ 1-2 પાઉન્ડમાં ના મળે, અબજો પાઉન્ડ જોઈએ. એટલે એની કમાણી, પુણ્યની એવી કમાણી હોય તો આવે. હવે બીજી વાત, આજે આપણને બધાને નડે છે, બધાને હોલ પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે. પોતાને અધિક માનશે. આ હોલ અલૈયા ખાચર. પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે ને તે જ્ઞાની, ત્યાગી અને ધ્યાની હશે તો તેના કલ્યાણમાં ફેર છે. આવું પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે. નથિંગ, સ્પેક, એવું બધું માને. પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે. આ સત્સંગમાં આવી થવું જ ના જોઈએ. બીજા બધા આપણા કરતાં મોટા છે એવું માનવું જોઈએ. હવે એ તો ના મનાય, બહુ મોટી વાત છે બીજાને અધિક માનવાનું. પણ તો આ તો થઈ શકે કે પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે. હવે નેગ્લિજન્ટ, કંઈ ગણતી જ નહીં. આમ બધું પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે તે જ્ઞાની, ત્યાગી અને ધ્યાની હશે તો તેના કલ્યાણમાં ફેર છે. ઇઝ ઓફ ટ્રેક, નો બોલ એવું છે. એને કોઈ કિંમત નહીં, આવી એવું થઈ જાય. ત્યાગી ધ્યાનીશ તો પણ તેના કલ્યાણ ફેર. સંત હરિભક્તના જો આપણે આ બધું કરવાનું આ છે. આપણે બધાએ અમારે શ્રીજી મહારાજ પોતે કરે છે. મહારાજ આવી રીતે વર્ત્યા છે. જેના નિર્માની ભગવાન તેને કેમ જોઈએ માન, તેને કેમ જોઈએ માન. આપણા ભગવાન નિર્માની છે, પછી આપણે આમ કરીએ નીકળી જશે. સંત હરિભક્તના ચરણની રજ, સંત હરિભક્તના ચરણની રજ પોતાને સમજે ને નિષ્કપટ વર્તે તેનો સહેજે મોક્ષ થાય છે. એટલે આપણે અરસપરસ મહિમા સમજવો, એકબીજાને ભાવ પ્રેમ થવો જોઈએ. આ બધું થાય કોના છે? સંબંધ
કોનો સંબંધ છે એ રીતે આપણે મહિમા સમજીએ અંદર અંદર તો આનંદ રહે. અક્ષરધામમાં જ બેઠા છો અને હવે આવું બધું ના હોય તો કયા ધામમાં ખબર નહીં, નરકમાં બેઠા હોય. એટલે આટલે આપણે ધારું. સંત હરિભક્તના ચરણી રજ પોતાને સમજે તે નિષ્ફળ વર્તે તેનો સહેજે મોક્ષ થાય છે. એટલે આપણે આ બધી કલમ રાખવી, નિર્માનીપણું, દીવભાવ, બધામાં દીવભાવ રાખવું. સ્વામી શ્રીજી મહારાજે જ કહ્યું છે, દરેકને દિવ્ય જોવા એ જ બ્રહ્મ વિદ્યા. દરેકને દિવ્ય જોવા એ જ બ્રહ્મ વિદ્યા. હોલ એન્ડ સોલ બધી વિદ્યામાં બ્રહ્મ વિદ્યા શ્રેષ્ઠ. અને આવી રીતે રહે તો આપણે બ્રહ્મ વિદ્યા બધાને દિવ્ય જોવા. બધાને દેખાય છે મનુષ્ય જેવા એ ના લેતા. જો તમે કેટલા પુણ્ય કર્યા હોય, કેટલાય રાજા મહારાજા થઈને પુણ્ય કર્યા હોય, દાન કર્યા હોય, અને એના ફળરૂપે આ સત્સંગ મળ્યો. એટલે કોઈને એવું જોતા નહીં, નાનો છે, ગરીબ છે, આ છે. એ તો બધું સત્સંગ મળ્યો છે, બહુ મોટી વાત છે. જેને સત્સંગ મળ્યો છે, આપણે સત્સંગ મળ્યો છે, સમજ્યા છીએ અને બધું ઘણું સેવા કરીએ, ભક્તિ કરીએ છીએ, નિર્માનીપણે સેવા કરીએ છીએ. એ તો બહુ મોટી વાત, બહુ જ મોટી વાત. આને તુલે કોઈ ના આવે. એટલે એવું બળ રાખીને આપણે સત્સંગ કરતા રહો. સહેજાનંદ સ્વામી મહારાજ.